કવિતા એટલે આત્માની કળા, આત્માની વાણી. જ્યાં સંવેદનાને આકાર આપવામાં સામાન્ય માણસ નિષ્ફળ જાય છે, ત્યાં કવિની વાણી સરવાણી બનીને વહી નીકળે છે. આજે વૈશ્વિકરણ, ગ્લોબલાઇઝેશનના યુગમાં ઇન્ટરનેટ, મોબાઈલ, કમ્પ્યુટર સાથે કામ પાડતી માનવજાત કવિતાથી નાતો તોડી ચૂકી હોય એવું લાગે છે. બાળકોને ફિલ્મી ગીતો તથા જાહેરાતો મોઢે આવડે છે, પરંતુ ગુજરાતી ભાષાની સરસ મજાની કવિતાઓ ભૂલાવા અને ભૂંસાવા માંડી છે. ભાષાની રમણીયતા અને ભાવોનું લાલિત્ય, સરળ લયયુક્ત બંધારણ અને માતૃભાષાની મહેક બાળકને ગળે શીરાના કોળિયાની જેમ ઉતરી જાય જો એને સરસ રીતે સંભળાવવામાં આવે તો. પણ કોની પાસે એવો સમય છે બાળકોને મજાના ગીતો સંભળાવવાનો, રમતો રમાડવાનો કે ગીજુભાઈની વાર્તાઓ કહેવાનો? ભલે બધા પાસે એવી ધીરજ અને સમય ન હોય, પણ કોઈ તો છે જેમના થેલામાંથી નીકળે છે રંગબેરંગી કાગળના રમકડા અને મુખેથી નીકળે છે સરસ મજાના ગીતો. એ છે બાળકોના મમ્મી પપ્પાના અને સૌના વહાલા પરાગજી બાપુજી. ચાલો સાંભળીએ બાળકો માટેના ગીતો બાળકોના બાપુજીના કંઠેથી. મમ્મી તું કહે છે કે પપ્પા તો ડાયા, પણ પપ્પા તો બુદ્ધિના બેલ છે. બૂમો પાડે ને ગુસ્સે થઈ જાય ખૂબ, પપ્પા ક્યાં સેજે ઠરેલ છે. મૂકો પાણી ને મૂકો ટુવાલ, પછી પપ્પાજી બાથરૂમે નાય. ખાવાનું બધું એ રાખો તૈયાર, પછી પપ્પાજી બેસીને ખાય. રઘવાયા ખોલે કબાટ અને શેમ્પુ લઈ પૂછે આ તેલ છે? મમ્મી તું કહે છે કે પપ્પા તો ડાયા, પપ્પા ક્યાં સેજે ઠરેલ છે, પપ્પા તો બુદ્ધિના બેલ છે. ઓફિસે કંટાળી આવે એ ઘેર અને ચીડ બધી ઘરમાં એ કાઢે. ચૂપ મર ચાંપલી, લેસન કર ડાયલી, પપ્પાના બોલ મને વાડે. હુકમ કરે અને સામું બોલાય ના, મમ્મી આ ઘર છે કે જેલ છે. મમ્મી તું કહે છે કે પપ્પા તો ડાયા, પપ્પા ક્યાં સેજે ઠરેલ છે, પપ્પા તો બુદ્ધિના બેલ છે. કાલ જ સાંજે શર્માજીએ ટોપી નવી ખરીદી. ઘરમાં ટીવી જોઈ રહ્યા છે પપ્પા, મમ્મી, દાદી. લાલ કિલ્લાની આસપાસ છે આઝાદીનો મેળો. સૌની ઉપર નાચી રહ્યો છે ઝંડો એક આપેલો. કદમ ચાલમાં પિંડ બજાવી સૈનિક આવે જાય, ને મેદાને બાળક વૃદ્ધો શિંગ દાળિયા ખાય. બધા કહે છે કે આ દિવસે આઝાદ થયો તો દેશ. આજના દિવસે અંગ્રેજોનું રાજ રહ્યું ના શેષ. આપણને કઈ સમજ પડે ના, આઝાદી કે દેશ. છત પર બેસી આપણે જોવા પતંગના પેચ. આપણને કોઈ પૂછે બાળકો આઝાદી એટલે શું, કહી દેશું તે દિવસે સૈનો રજા હોય બધું શું. પેલા બેબીને જોઈ મને થાય, એના જેવા જો નાના થવાય તો ઘોડીએ ઝૂલ્યા કરું, બસ ઘોડીએ ઝૂલ્યા કરું. બાહાલો વાલો ગાવે, ભાઈ મારો ડાયો સૌથી સવાયો. હાલ બેની હાલો વાલો ગાવે, ભાઈ મારો ડાયો સૌથી સવાયો. હાલ મને કાંઈ ના સમજાય, મીઠી નિંદરમાં આંખ લેરાય, અંગ પોડી જાય, હું તોય ઊંડે જાગ્યા કરું, બસ ઘોડીએ ઝૂલ્યા કરું. પેલી ઘૂઘરીને પહેરું, નાચું જમ ઠમ ઠમ, ચલ્લી પોપટનો ભેરું, ચણું ચપ ગાઉં ચક. હું એવું ખેલું ત્યારે ઊંઘમાંય હોઠ મલકાય. જો કોઈ જોઈ જાય હું તો ભલું હસાવ્યા કરું, ઘોડીએ ઝૂલ્યા કરું.
પેલા બેબીને જોઈ મને થાય મને થાય મને થાય, એના જેવા જો નાના થવાય તો ઘોડીએ ઝૂલ્યા કરું. માં મને કક્કો શીખવાડ, માં મને કક્કો શીખવાડ. મારા તો ભાઈ બંધ વાંચી બતાવે છે પાનખરે ઉગેલા ઝાડ. માં મને કક્કો શીખવાડ. માં પેલા તડકાનો રંગ કેમ પીળો ને છાંયડાનો રંગ કેમ લીલો, ગાંધીજીને કેમ ગોળી મારી ને ઈસુને કેમ જડ્યો ખીલો. માં મારે ફૂલ થવું કે વાડ, માં મને કક્કો શીખવાડ. માં પેલા દુનિયાના તીણા સવાલ મને રોજ જાય વાગી, માં તારા ખોળામાં માથું મૂકું ને બધા દૂર જાય ભાગી. માં તારા સ્પર્શે તો તૃણ થાય પહાડ, માં મને કક્કો શીખવાડ. માં પેલા સૂરજ ને ચાંદો ને તારા ભરેલા આભને કોણ સતત જાળવે. આવડું મોટું આકાશ કદી ઈશ્વરને લખતા કે વાંચતા આવડે. માં તું અમને બંનેને શીખવાડ, માં મને કક્કો શીખવાડ, કક્કો શીખવાડ. આપ ભરીને ઉડતા હજુ શીખવું મારે, આપ ભરીને ઉડતા હજુ શીખવું મારે. વન આખું જો ટહુકી ઉઠે ચીંચવે મારો નીડ, હું જ અવાચક હોઉં તેની મને ચડતી અજબ ચીડ. ચાંચમાં મીઠા ગીતણા ભરી વેરતા મારે શીખવું મારે. આપ ભરીને ઉડતા હજુ શીખવું મારે. રોજ પાટીમાં પાડતો લીટી કોઈ શિશુની જેમ, તેમ 84 લાખ લીટીને જોડવી મારે કેમ. સાવ કોરા કટ પાનમાં જીવન મૂકતા હજુ શીખવું મારે. આપ ભરીને ઉડતા હજુ શીખવું મારે. ક્યાં સુધી હજુ મરવું મારે, ક્યાં સુધી હજુ મરવું મારે, ક્યાં સુધી અવતરવું મારે. કેટલો લાંબો સમય અને ક્યાં જઈને પૂછવું મારે. વાત એવી બે પૂછવા સમય રોકતા હજુ શીખવું મારે. આપ ભરીને ઉડતા હજુ શીખવું મારે. આપ ભરીને ઉડતા હજુ શીખવું મારે. ચોગમ થયા સાદ અમોને સીધા બેસો સીધા બેસો. ચોગમ થયા સાદ અમોને સીધા બેસો સીધા બેસો. ઉડવા ચાહે ઉર, ઉડવા ચાહે ઉર, ઉરની પાંખ. બૂમ છે કાપી નાખો પાંખો, બસ કાપી નાખો પાંખો. બૂમ છે કાપી નાખો પાંખો, બસ કાપી નાખો પાંખો. સપનામાં રાજકુમારો દોડે, પરીઓ દોડે, લટાર મારે મોટે ખાડે મેલે, લટાર મારે મોટા પાડે મેલે. સાથ છે પકડી લાવો પૂરી દિયો પિંજરમાં. ઠાંસી ઠાંસી મગજ ભરી દો પછી પાંસરા રહેશે. હાય અમારે ઘુવડના માળામાં પી ખાવાનું, હાય અમારે ઘુવડના માળામાં પી ખાવાનું. અમે નથી દિવાલ, અમારે પાંખ, અમારે આંખ, અમારે પાંખ. અમને ઉડવા દો ને, અમને ઉડવા દો ને. ચોગમથી આ સાથ અમને સીધા બેસો સીધા બેસો. ઉડવા ચાહે ઉર, ઉરની પાંખ. ઉડવા દો ને, ઉડવા દો ને, અમને ઉડવા દો ને. એક 10મા ધોરણની છોકરીએ આ કવિતા લખેલી છે. બાળકોને છૂટો દોર આપો, એને બદલે પૂરી દો ગમે તેમ, એટલા માટે. પતંગને આપો છૂટો દોર, પતંગને આપો છૂટો દોર. એને ના ગમતું તમ કર્મા, એનું ના રમતું મન ઘરમાં. એને તો ખોવાઈ જવું છે આબ તણી ભીતરમાં. એનો અજબ હાથ છે તોર, પતંગને આપો છૂટો દોર. એને અંગ જળ, બાળકની વાત છે, એને અંગ જડેશ્વર જ્વાલા. એને પીધ કસુંબલ પ્યાલા. એને તો સર કરવા છે મેલ શિખરણ યાળા. ટહુકે જઈ કળાયેલ મોર, પતંગને આપો છૂટો દોર. એને ઊંચેરું હજી ઉડવું છે, એને તસવે ને પાછું પડવું છે. એને એનું ભાગ્ય સ્વયંની જ આગવી રીતે ઘડવું છે. પછી એ હોય રમ્ય કે ઘોર, પતંગને આપો છૂટો દોર, પતંગને આપો છૂટો દોર. તમે કહો તેમ એને નહીં ભાગ્ય કરવું, એને તો એની રીતે ઘડવું છે. મારી કવિતા. કામ કરો કામ કરો કામ કરો, કામ કરો કામ કરો કામ કરો. ઓ ભારતમાં ના બાળ તમે સૌ કામ કરો. ના ખાલી ખોટી વાત કરો,
ના સૂતે બેઠે ચેન ચણો, આળસના અંધારામાંથી ઉઠો સૌ ઉદ્યોગ કરો. ઓ ભારત માના બાળ તમે સૌ કામ કરો. એક કહે છે નાટક, બીજો સિનેમાની ભાંગરડે, ત્રીજો હોટલ ગાડી ઘોડા કલાલની દુકાન ચડે. તમે બધાએ અમન ચમનમાં ભારત માતા ઘેર રડે. ઓ ભારત માના બાળ તમે સૌ કામ કરો. કાંતો પીંજો, કપડાં વણજો, ખેતરમાં જઈ ખેડૂત બનજો. હાથમાં હથોડા લઈને સુથાર કુળિયા લુહાર બનજો. ઘાંચીનો ધંધો નાના જરાય ખોટો, હા તેલ દેજો ઘાંચીનો ધંધો. મીઠો મોચીનો ધંધો લેજો, સોય દોરા હાથ હરેક દરજીનો ધંધો. ધંધો વાંસ ફોડાનો, ફોડો વાંસ, ખેંચો ચીપ, કરજો ટોપલા સુંડલા. જાગો ઉઠો આળસ ત્યાગો, શરમ નનમના કિલ્લા ભાંગો. ઉઠો વીર મારા ભાઈઓ, કામ કરો કામ કરો કામ કરો. તમે શું માનો છો, બાપુજીની ઉંમર કેટલી હશે? 60, 70, 80? તમે ખોટા પડો જો આવું ધારો તો. 90એ પહોંચવા આવેલા બાપુજીના અવાજમાં, એમની સ્ફૂર્તિલી ચાલમાં, એમના ખડખડાટ હાસ્યમાં, હાથના ઉષ્માભર્યા સ્પર્શમાં બાપુજીની જીવંતાનો અહેસાસ સતત થયા કરે. રેલના પાટા ઉથલાવાથી શરૂઆત કરી, નામ બદલીને આખરે ગાંધીનું શરણ સ્વીકાર્યું. પછી તો એમણે ગાંધીને જોયા, જીવ્યા અને જીરવ્યા. એ જમાનો કેટલાય ગીતોમાં અને કેટલીય કવિતાઓમાં જળવાયો છે અને સચવાયો છે બાપુજીના કંઠે નીતરતા ગીતોમાં. આવો જીવી લઈએ શૌર્ય ગીતોના એ જમાનાને, અને પછી આપણે ફરીએ ગાંધી ભાવનાની ગલીઓમાં બાપુજીની આંગળી ઝાલીને. આ બધા શહીદો થઈ ગયા, એના પર એક કવિતા લખેલી છે મેઘાણીએ. અમારે ઘર હતા, વાલા હતા, ભાંડુ હતા ને પિતાની ગોદ લીલી છાંય માતાની હતી. એ ગબુડી બેનડીના આંસુ વિના હૈયા હિંચોળે, અમારા દિલ નહોતા ઝંપિયા આરામ ઝોલે. સમય નહોતો પ્રિયાને ગોદ લઈ આલિંગવાનો, સમય નહોતો શિશુના ગાલ પણ પંપાડવાનો, સમયનો માવડીને એટલું કહેતા જવાનો, ટપકતા આંસુને માઓ સમજજો બાળ નાનો. અહોહો ક્યાં સુધી પાછળ અમારી આવતી હતી, વતનની પ્રીતડી મીઠા સુરે સમજાવતી હતી. ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી હતી, વળો પાછા વધીને વ્યર્થ વલવલતી જતી હતી. બિરાદર નવજવાન રાહથી છો દૂર રહેજે, બિરાદર નવજવાન રાહથી છો દૂર રહેજે. અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે, કદી જો હમદિલી આવે ભલે નાદાન કહેજે. બિચારા કહીશ ના લાખો ભલે ધિક્કાર દેજે. અગર ભૂલી જજો હમારી યાદ ફાની, અગર ભૂલી જજો હમારી યાદ ફાની, બુરી યાદે દુબોશો ના સુખી તમ જિંદગાની. કદી સ્વાધીનતા આવે, કદી સ્વાધીનતા આવે, વિનંતી ભાઈ જાની, જરી પણ યાદ કરી લેજો અમારી યાદ ફાની. बाजे डबरू दिगंत गाजे, कदमो अनंत आगे देखो रे अंत चढ़ी घोर आंधी. देश देशे थी लोक नर नारी थोक थोक उन्नत राखी ने डोक आवे दड़ बांधी. विध विध वाणी ने वेश विध विध रंगो ने केश, तोये नो द्वेष लेश दाखवता आवे. देखो रे काल केरी सेना आवे, फर्क नवला निशान नवला मुक्ति नगान. उड़त ध्वज आसमान सिंदूर बीजो, ऊबा सब राष्ट्र देख थर थर पूछे हरे. कंकु बोले लिए कहो जी कौन ने जो, गगने देता हूँ काट जलमल ज्योति ललाट. वधो बंधु विराट क्या थकी तू आवे, मानव मुक्ति निकाज आशावंता आवाज. शासा संदेश आज संगे लावे. અમે ખેતરથી વાડીઓથી, અમે ખેતરને વાડીઓથી, જંગલને જાડીઓથી, સાગરથી ગિરિવરથી સુણી સાદ આવ્યા.
નૂતન શક્તિ ને ભાન ગાતા શ્રદ્ધાનું ગાન માનવને મુક્તિદાન દેવા સૌ આવ્યા તમે રૂંધી ન બનાવ જાસ પ્રભુજીના પવન શ્વાસ રચ્યા રૌરવી ખાસ યંત્ર કારખાના લેવા ધનના નિચોડ છુંદ્યા મનુ બાગ છોડ બાફ્યા અમ કોડ ભર્યા બાલ પુષ્પના નામ તમે પૂરી અમ પુત્રીઓને ભોળી સાવિત્રીઓને કોમળ કડીઓને છેક વેશ્યા મંદિરે ટુકડા રોટી ને કાજ વેચે વનિતાઓ લાજ એવા તમરાજના પ્રતાપ સેવી સરીએ અમે માનવ મંદિર કેરી નવતર રચના અનેરી સોંપી તમને ન મેરી માલિક ધનવંતા તમ પરિત બાર ધરી બોજા રહ્યા ચૂપ કરી પીઠ પરવંતા આજ નિરખી એ આલિશાન જુગજુ ન બાંધકામ ધ્રુજે માડ ચામ અયામ દડકે સૌને વસવા સમાન ચણવા નવલા મકાન લોક સૈન્ય આવ્યા દેખ મહાકાલ ના પારકટ આવ્યા અમે ખેતરથી વાડીઓથી જંગલને ઝાડીઓથી સાગરથી ગિરિવરથી સુણી સાદ આવ્યા નૂતન શક્તિ ને ભાન ગાતા શ્રદ્ધાનું ગાન માનવને મુક્તિદાન દેવા સૌ આવ્યા મેઘાણીએ સરકારે ધરપકડ કરી ત્યારે કેસ ચાલતો હતો ત્યારે ઈસરાની કરીને એક જજ હતો એણે કહ્યું કંઈક કવિતા હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી એમ ભય કથાઓ મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુ પ્રભુજી પેખ જો આ છે અમારું યુદ્ધ છેલ્લું બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું અમારા આંસુડાને લોહીની ધારે ધુવેલું દુઆ માગી રહ્યું છે સૈન્યામ તત્પર ઉભેલું નથી જાણ્યું અમારે પંથશી આફત ખડી છે ખબર છે એટલી કે માતની હાકલ પડી છે જીવેમાં માવડી એકાજ મરવાની ઘડી છે ફિકરશી જ્યાં લગી તારી અમો પર આંખડી છે ગાંધી જયંતિ માર્ગમાં કંટક પડ્યા સૌને નડ્યા બાજુ મૂક્યા ઊંચકી તેદી નકી જન્મ ગાંધી બાપુનો અન્યાય નીચી મૂડી એના લીધ સાખી દુર્ગંધ પર મુઠ્ઠી ભરીને ધૂળ નાખી ઉકરડા વાળી ઉલેચી સૃજનનું ખાતર રચ્યું કંઈક આમાનું બને ગાંધી જયંતિ તે દિને મૂર્ખને લીધા નભાવી ધૂર્તને યોજા જગત કલ્યાણના પથ પર પટાવી દુભ્યા દબાયા કોઈનું એકાદ પણ જો આંસુ લૂચ્યું હરખ પર જો ઝંપલાવ્યું હૃદય ભીષણ જગત હિંસાના મુખે તિથિ ન જો છોટી પણ ગાંધી જયંતિ તે દિને 2 ઓક્ટોબરે નહીં ગાંધીજી એકલું ધોતિયું પહેરીને ફરતા હતા એટલે કોઈ બાળક એક પેરણ લઈને આવ્યો અને એણે કહ્યું કે બાપુ તમે આ ઉઘાડા પુઘાડા ફરો છો ઠંડીમાં ઠરી જશો આ પેરણ પહેરો એટલે કે તારું એક પેરણ મને ચાલે નહીં એકાદું આમ મને પેરણ પહેરાવો તેથી મારી કપડાની ભૂખ નહીં માંગશે તમને તો એમ હશે ગાંધી બિચારો ફરે કેડે વીંટાળી ટૂંકી પોતળી તો ચાલો હું આજે એને પેરણ પહેરાવું જેથી ખુલ્લી રક્ષાએ એની છાતડી પણ સદીઓથી હાડ હાડ પેઠી તે ઢાળ એક પેરણ પહેર્યાથી ના ઉડશે એકાદું આમ મને પેરણ પહેરાવો તેથી મારી કપડાની ભૂખ નહીં ભાંગશે કેમ કે વહેલી પરોળમાંથી હળકે કોસમહી જૂતે ખેડૂને ના ધોરી આખા મલ્લકને એ પોષે આખા મલ્લકને એ પોષે તોય એને પવાલુજાર ના આવે પવાલુજાર ખોરી ને એના કપાસમાંથી તાકા વણાય તેના એને પણ બીજાને ઢાંકશે એકાદ આમ મને પહેરણ પહેરાવો તેથી મારી કપડાની ભૂખ નહીં ભાંગશે ઓરડા પહેરીને મારી માતાઓ બેઠી અંગે અંગેના ચણિયો કે કાપડું ને માથે ઓઢેલ છે જે એણે જેમાંથી ચાંદ સૂરજ દેખાય એવું છાપરું તે દિવસે તો 33 કરોડ આજે તો અબજ થઈ ગયા છે ત્યારે લખ્યું હતું કે 33 કરોડ મારે કપડાં ખપે છે આજે કહેવું હોય તો 1 અબજ મારે કપડાં ખપે છે એમાં એકેય ઓછું ના ચાલશે એકાદું આમ મને પહેરણ પહેરાવો તેથી મારી કપડાની ભૂખ નહીં ભાંગશે
હજારો વર્ષ પહેલા એક મોહન જન્મ્યો. એણે મહાભારતનું યુદ્ધ દોર્યું. શસ્ત્રો નહીં વાપરવાની એણે નિયમ લીધેલો અને મહાભારતમાં પાંડવોને જીત અપાવી. અને તે મોહન જન્મ્યો તો યમુનાના કિનારે જેલમાં. અને એ આવ્યો અહીંયા ઘડી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પગ પર પગ ચડાવીને બેઠો હતો ને એક પારધીએ શિકારીએ ઢોર ગણીને પશુ ગણીને એ તીર માર્યું અને ત્યાં ખલાસ થઈ ગયો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે. બીજો મોહન હમણાં એક સદી પહેલા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જન્મ્યો. ભારતની આઝાદીનું યુદ્ધ દોર્યું ને તેમાં જેલમાં વર્ષો કાઢ્યા અને સૌરાષ્ટ્રના કાંઠે જન્મ્યો હતો. ભારતની આઝાદી આપીને યમુનાના કાંઠે ફરવા નીકળ્યો તો ત્યાં આગળ એને કમનસીબ ગોળીના આઘાતથી પૂરો થયો. એ ગાંધી, એ એક મોહન, આય મોહન, એક મોહન મોરલીવાળો અને આ બીજો તકલીવાળો. તકલીને ને મોરલીને તકરાર થઈ. તકલી ને મોરલી મોહનના મહેલમાં મોટે પરોડ એક લડી પડ્યા ભાઈ, લડી પડ્યા. ભગવાન કને બેવ ફર્યા ગયા. તકલી તો ત્રમ કૂદે ને મોરલી ગુંગુ ગુંજે રે હોંસા તુંસી થઈ હોંસા તુંસી તુરે નઠારી હું સારી બંને એમ બાજી પડ્યા. તકલી કહે પ્રભુ, તકલી કહે પ્રભુ મોરલી આ માંદલી એને ફાડીને હવે બાળી મેલો પ્રભુ બાળી મેલો. હું રે છું ગાવડી દુધાડી મને તમે હોઠે ધરો. મોરલી કહે પ્રભુ તકલીથી તાલિયણ એને ભાંગીને ભૂક્કો કરો પ્રભુ ભૂક્કો કરો. હું રે છું રસની જારી મને તમે હોઠે ધરો. તકલી કહે પ્રભુ મોરલી ગોઝારી એણે ભંગાવ્યા કઈના સંસાર પ્રભુ કઈના સંસાર. હું રે જીવન પોષનારી મને તમે હાથે ધરો. મોરલી કહે પ્રભુ તકલી હીણી જાત ઠીકરીને લોડાનો ભૂંડો અવતાર પ્રભુ ભૂંડો અવતાર. હું રે સુહાગણ નારી મને તમે હોઠે ધરો. તકલી કહે પ્રભુ મોરલિયા પોલી કાળજાની કાણીનો શેનો હિતબાર પ્રભુ શેનો હિતબાર. હું રે વજ્જર ઉરવાળી મને હવે હાથે ધરો. મોરલી કહે પ્રભુ તકલી અણિયાળિયા ભોંકાએ કાળજામાં જાણે કટાર પ્રભુ જાણે કટાર. હું રે સુંવાળી વર્ણાકી મને તમે હોઠે ધરો. તકલી કહે પ્રભુ જન્મી જગતમાં બીજાને કાજ ભરું ફૂદડીના ફેર પ્રભુ ફૂદડીના ફેર. સૂતરના દૂધ દૂધ નારી ગરીબની કાયા હું ઢાંકનારી ભૂખ્યાના ઉણા ઉદર પોષનારી મને તમે હાથે ધરો. મોરલી કહે પ્રભુ જન્મી જગતમાં તમારે કાજ થયા સારડીના વેર પ્રભુ સારડીના વેર. હાથે તારે રમ નારી ગોવાળના હૈયા હું ચમકાવ નારી પાતાળના નાગો હું ડોલાવનારી મને હવે હોઠે ધરો. મલકી ભગવાન ત્યાં બોલે બે હાથમાં મલકી ભગવાન ત્યાં બોલે બે હાથમાં. તકલીને મોરલીને લેતા બચી પ્રભુ લેતા બચી. છાની રહો ભાઈ બંધ મારી છાની રહો ભાઈ બંધ મારી. ગાળા ગાળી તમે શાને કરો. તકલીનો કાઢનાર મોરલીનો ગાનાર ઊંચું મોહન એક તેના ભૂલો તમે તેના ભૂલો. એક રહો હાથે બીજી રહો હોઠે હૈયે ભેળા બે રહી મારે આનંદ કરો તમે આનંદ કરો. શ્રમ અને વિવેક, હાથ અને હોઠ, શ્રમ અને વિવેકની વાત સુંદર અમે લખી છે. પરમેશ્વરનું શ્રેષ્ઠ સર્જન એટલે માણસ. રમતા રમતા લડી પડે અને હસતા હસતા રડી પડે એવો માણસ. ક્યાંક ફૂલ જેવો ફોરો ને ક્યાંક લાગણી વિનાનો કોરો. ક્યારેક રૂએ રૂએ ઝેરથી ભરેલો અને ક્યારેક બુંદે બુંદમાં વહાલ વરસાવતા વરસાદ જેવો. ક્યાંક એના અવાજમાં ફૂત્કાર સંભળાય, ક્યાંક કોયલનો પંચમ ટહુકાર. ક્યારેક પાંચમા પાતાળ નીચે દટાઈ ગયેલો તો ક્યારેક પતંગની પાંખે ચડીને આકાશને આંબતો. આ માણસ વીંટળાયો મરણ દોરથી, દટાયો નાની નાની એષણાઓના ઢગલા નીચે અને પરિણામે
ક્યારેક દેખાય એનું વરવું રૂપ, ક્યારેક પમાય નરવું રૂપ. બે હાથે ફડફડ કરતો બધાને ચીરતો હોય, તો ક્યારેક સમયના પ્રવાહ સાથે સરતો હોય. આવા માણસને મળે જો કાવ્યનું રૂપ, અને એમાં ભળે જો બાપુજીનો કંઠ, માં જોજનવા ઊંડે અલોપ, માણસમાં જોજનવા ઊંડે અલોપ, એવા માણસને કાઢવાને બહાર હોય કોઈ માયના પૂત પુરાવિદ થાય તત્પર તૈયાર. માણસને કાઢવાને બહાર મોહે જોદેલ અને હરપ્પા સોસરવી સદીઓમાં માણસના મૂળ, સાચપના જળહળતા મોતીના ઓજસથી સિંચાયા માનવના કુલ. આજ હવે પથ્થરના ઢેર નીચે કાળમીડ તાળામાં માણસ વ્યાકુળ. પડતા મેલીને બધા લેખ શિલાલેખ અને પાળિયાના પથ્થર અસવાર. માણસને કાઢવાને બહાર હોય કોઈ માયના પૂત પુરાવિદ થાય તત્પર તૈયાર. માણસને પાછો એનો આપો ઇતિહાસ, માણસને પાછો એનો આપો ઇતિહાસ. એના ધસમસતા હાથ, એના લીલાછમ શ્વાસ, એના ખોયા વિશ્વાસ, એના આદિમ આવાસ, એના હંસો નિહાર, એના હંસો નિહાર, એના આંસુ ચોધાર, એના આંસુ ચોધાર, એના ચોખુટ વિસ્તાર. માણસને પાછો એનો આપો ઇતિહાસ, માણસને પાછો એનો આપો ઇતિહાસ. ગરીબોને જરા આરામ તો કરવા નથી દેતા, ગરીબોને જરા આરામ તો કરવા નથી દેતા, ઘડીભર ચેનથી બે શ્વાસ પણ લેવા નથી દેતા. કુબેરોને અમારા શાસકો એમથી ભૂંડા છે, ગળું દાબી રીબાવે છે ને મરવા પણ નથી દેતા, મરવા પણ નથી દેતા. કેમ ત્યાં અટકી ગયા, કેમ ત્યાં અટકી ગયા અને આગળ જવાનું ન